મિત્રો પહેલાં તમે આ નાના છોકરાનો વિડીયો જુઓ, પછી આપણે તેનો જવાબ આપીએ. ભાઈ તમે માગતા હોય મને ખોવા, હું નહીં મળું તને જવા. શમશાને જઈ સળગાવે તો આવતી ના મને રવા. તમે પ્રભુ ને થઈ જવાલા, તમે પહેરી લીધી વરમાળા. તમે પ્રભુ ને થઈ જવાલા, તમે પહેરી લીધી વરમાળા. શેને મિત્રો આ છોકરાનો એક નંબર અવાજ. મિત્રો આ છોકરાને ભગવાને કંઠ તો સારો આપ્યો છે, પરંતુ તેની મજબૂરી છે કે મિત્રો તે ખૂબ જ ગરીબ પરિવારનો છે. તેથી મિત્રો આપણે તેને એટલો સપોર્ટ કરવાનો છે કે તેનો વિડીયો ગબ્બરભાઈ સુધી પહોંચે અને તેને ગબ્બરભાઈ તેમના સ્ટુડિયોમાં ગૌરાવે, જેથી તેનું કરિયર સુધરી જાય. કેમ કે મિત્રો અમને જાણવા મળ્યું છે મુજબ તેને પિતા નથી અને તેની બધી જિમ્મેદારી તેના માતા ઉપર છે, અને તે આખા ઘરનું કામકાજ ને બધું એ સંભાળે છે ને આ જિમ્મેદારી સંભાળે છે. અને મિત્રો તેને એક નાની બેન પણ છે. મિત્રો તમને જણાવી દઈએ કે ત્યાં પરિવાર ખૂબ જ ગરીબ છે. અને મિત્રો આ છોકરાનું નામ મહેશ છે, જેને સપોર્ટની ખૂબ જ જરૂર છે. મિત્રો તેને તમે સાંભળ્યું તે પ્રમાણે તમે જોયો છે કે તેનો અવાજ તો ખૂબ જ સુંદર છે. ખાલી તેને આપણે સપોર્ટની જરૂર છે, જેથી તે સપોર્ટ એટલો આપણે કરીએ કે જે ખૂબ જ આગળ વધે અને તેના માતાનો તેના કામની અંદર હેલ્પ કરે, ગીત ગાઈ અને સારા પૈસા કમાઈને તેની સ્થિતિ સુધારે. તેથી મિત્રો આપણે ઘણું તો કરી ના શકીએ, પરંતુ તેને સપોર્ટ કરી તો શકીએ જ. કેમ કે મિત્રો આપણે તો સપોર્ટ જ કરી શકીએ, કેમ કે આપણે પણ એટલા અમીર નથી. એટલે તેથી મિત્રો આપણે આ વિડીયોને વધારે શેર કરીએ, જેથી આગળ લોકો સુધી પહોંચે અને આ છોકરાને ખરેખર ભગવાનનો કંઠ સારો આપ્યો છે. તેથી તે ખૂબ જ ગરીબ પરિવારનો છે, તેથી તેને સપોર્ટ કરવાની ખૂબ જ જરૂર છે. મિત્રો આપણે વિડીયોમાં જોયું કે આ છોકરો ખૂબ જ સરસ ગાઈ રહ્યો છે અને ખૂબ જ સુંદર અવાજ છે. મિત્રો આપણે બધા કલાકારોને સપોર્ટ તો કરીએ છીએ જે ફેમસ છે તેને, આપણે વધારે જરૂર છે આવા ગરીબ છોકરા હોય જેને સપોર્ટ કરવાની. મિત્રો આવા ઘણા એવા કલાકારો હોય છે જે ગરીબ પરિવારની અંદર હોય છે, પરંતુ તેને સારો સપોર્ટ મળતો નથી, જેના કારણે તેઓ તેમનું કરિયર બધું દબાઈ જાય છે અને તેઓ આગળ આવતા નથી. પરંતુ મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર એવું સોશિયલ મીડિયા દ્વારા એવું સાધન છે કે જેના દ્વારા કોઈ પણ ગરીબ છોકરાનો વિડીયો અપલોડ કરે છે અને જે વાયરલ થઈ જાય છે અને તે જેના કારણે તેમનું કરિયર બનતું હોય છે. મિત્રો તેવી રીતે આપણે પણ આ છોકરાને એટલું ખૂબ જ વાયરલ કરવાની જરૂર છે અને સપોર્ટ કરવાની જરૂર છે.